રાજસ્થાનમાં નાઈ સમાજની દીકરી પર દુષ્કર્મ તથા હત્યાના કેસમાં વાવથરાદ નાઈ સમાજે ન્યાય માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં એક સૈન સમાજની સગીર દીકરી પર દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હોવાના મામલે વાવથરાદ નાઈ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. સમાજે આ ઘટનાના આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા આપવાની માંગ કરી છે. આ ઘટના તારીખ 21 ફેબ્રુઆરી 2026ના રોજ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના બજ્જુ તાલુકાના રણજીતપુરા ગામમાં બની હતી. ધોરણ 8માં અભ્યાસ કરતી વસુંધરાબેન દેવીલાલ સૈન નામની 13 વર્ષીય બાળકી પરીક્ષા આપવા શાળાએ જઈ રહી હતી ત્યારે રસ્તામાં આરોપીઓએ તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી નાખી હતી. આ મામલે ફલોદી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 376, 114, 504, 506(2) તથા પોક્સો એક્ટની કલમ 4, 6, 8 અને 17 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ કેસમાં તપાસ ચાલુ છે તથા સમગ્ર સૈન સમાજ આ ઘટનાને લઈને ન્યાય મેળવવા માટે સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યો છે. રાજસ્થાનમાં તાજેતરમાં જે ઘટના બની છે બિકાનેર જિલ્લાની રણજીતપુરા ગામની, જ્યાં 13 વર્ષની દીકરી ઘરેથી સ્કૂલે ભણવા જતી હતી. નરાધમોએ અપહરણ કર્યું. અપહરણ કર્યા પછી રેપ કર્યો અને રેપ કર્યા પછી એને મૃત્યુ આપ્યું, જે મારી નાખવામાં આવી ગળે ટોપો દઈને. ભજનલાલની ફ્લોપ સરકાર આવા તાયફાઓમાં વ્યસ્ત છે અને નરાધમો અત્યારે બેફામ બનીને આવા કૃત્યો કરી રહ્યા છે. એ બાબતે અત્યારે અમે આવેદનપત્ર આપ્યું છે. અમારી નાઈ સમાજની માગણી છે કે આ દીકરીને ન્યાય મળે, એના પરિવારને ન્યાય મળે અને દોષિતોને જલ્દીમાં જલ્દી ફાંસીની સજા આપવામાં આવે, એવી અમારી નાઈ સમાજની માગણી છે.